જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ પર। આજે આપણે વાત કરવાના છીએ તિરુપતિ બાલાજીના મંદિર વિશે। તિરુપતિ બાલાજીની એવી 7 વાતો જે તમને ખબર નહીં હોય, અને બીજું રહસ્ય આપણે જાણીશું કે તિરુપતિ બાલાજીમાં વાળ કાપવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ, તેની પાછળની શું છે રસપ્રદ કહાની। તો ચાલો જાણીએ। ભારતની અંદર ઘણા એવા મંદિરો આવેલા છે જેમાં ઘણા ચમત્કાર અને પરચાઓ વિશે સામાન્ય માણસ તો શું, મોટા વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા, અને એટલે જ આ મંદિરોનું મહત્વ ખૂબ જ વધારે છે। ત્યારે આવું જ એક ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન મંદિર જે તિરુપતિ બાલાજીનું છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે। તિરુપતિ બાલાજી મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે। આ મંદિરમાં સામાન્ય માણસોની સાથે સાથે સેલિબ્રિટીઓ પણ ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે। આ મંદિરમાં ભગવાન વેંકટેશ સ્વામીની મૂર્તિ સ્થાપિત છે, જેને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે। તિરુપતિ બાલાજીના એવા 7 રહસ્યો જે જાણીને અભિભૂત થઈ જશો। અહીંના તમામ રહસ્યોનો જવાબ વૈજ્ઞાનિકો પાસે પણ નથી। મૂર્તિ પરના વાળ વાસ્તવિક છે। ભગવાન વેંકટેશ સ્વામીની મૂર્તિ પરના વાળ ક્યારેય ગૂંચવાતા નથી, તે હંમેશા નરમ જ હોય છે। આવું કેમ થાય છે તેનો જવાબ આજ સુધી વૈજ્ઞાનિકો પણ નથી આપી શક્યા। તો ચાલો હવે જાણીએ મંદિરના 7 રહસ્યો વિશે। પહેલું છે, હજારો વર્ષથી તેલ અને ઘી વગર જ સળગે છે દીવો। મંદિરના ગર્ભગૃહમાં એક દીવો બળે છે। તમને જાણીને નવાઈ લાગશે કે આ દીવો હજારો વર્ષથી આમ જ બળે છે, તેમાં તેલ કે ઘી નાખવામાં આવતું નથી। આ વાત ખૂબ જ આશ્ચર્યજનક છે। આવું કેમ થાય છે તેનો જવાબ આજ સુધી કોઈ આપી શક્યું નથી। બીજું છે, મૂર્તિમાં થાય છે પરસેવો। મંદિરમાં મૂર્તિને પરસેવો થાય છે। મંદિરના ગર્ભગૃહને ઠંડુ રાખવામાં આવે છે, પરંતુ તેમ છતાં મૂર્તિનું તાપમાન 110 ફેરનહીટ રહે છે, જે ખૂબ જ રહસ્યમય બાબત છે। અને તેનાથી પણ વધુ રહસ્યમય બાબત એ છે કે ભગવાનની મૂર્તિને પરસેવો થાય છે, જેને પૂજારીઓ સમયાંતરે સાફ કરતા રહે છે। ત્રીજું છે, ભગવાનની મૂર્તિમાંથી સમુદ્રના મોજાનો અવાજ। એવું કહેવાય છે કે ભગવાન વેંકટેશ્વરની પ્રતિમા પર જો તમે કાન સરવા કરીને સાંભળો તો ભગવાન વેંકટેશ્વરની મૂર્તિમાંથી સમુદ્રની લહેરોનો અવાજ આવે છે। આ પણ ખૂબ વિચિત્ર વાત છે। આજ સુધી કોઈ નથી જાણી શક્યું કે આ અવાજ ક્યાંથી આવે છે। ચોથું છે, અલગ અલગ સ્થાન પર દેખાય છે પ્રતિમા। આજ સુધી એ સાબિત નથી થયું કે પ્રતિમા મધ્યમાં છે કે જમણી બાજુ। જ્યારે ગર્ભગૃહની બહારથી મૂર્તિને જોશો તો ત્યારે જમણી બાજુ મૂર્તિ દેખાશે, અને જ્યારે ગર્ભગૃહની અંદરથી મૂર્તિ જોશો તો ત્યારે તે મૂર્તિ મધ્યમાં દેખાશે। પાંચમું છે, પરચાઈ કપૂરની પણ અસર નહીં। તિરુપતિ બાલાજીની મૂર્તિ પર પરચાઈ કપૂર લગાવવામાં આવે છે, પરંતુ તેમ છતાં મૂર્તિ પર કોઈ અસર થતી નથી। જ્યારે પરચાઈ કપૂર એક એવું કપૂર છે જે કોઈ પણ પથ્થર પર લગાવવામાં આવે તો તે થોડા સમયમાં ઓગળી જાય છે। છઠ્ઠું છે, 23 કિલોમીટર દૂરથી આવે છે ફૂલ। તિરુપતિ બાલાજીના મંદિરમાં મંદિરથી લગભગ 23 કિલોમીટર દૂર આવેલા ગામમાંથી ભગવાન માટે ફૂલ, ફળ અને ઘી લાવવામાં આવે છે। ખાસ વાત એ છે કે આ ગામમાં કોઈ પણ બહારના વ્યક્તિને પ્રવેશ નથી। આજે પણ આ ગામના લોકો ખૂબ જ જૂની જીવનશૈલીથી જીવન જીવે છે। સાતમું છે, સ્ત્રી અને પુરુષ બંનેના વસ્ત્રો પહેરે છે બાલાજી। એવું કહેવાય છે કે ભગવાનના આ રૂપમાં માતા લક્ષ્મી પણ સમાયેલા છે, અને આ જ કારણ છે કે બાલાજીને સ્ત્રી અને પુરુષ બંનેના વસ્ત્રો પહેરાવવામાં આવે છે। બાલાજીને રોજ નીચે ધોતી અને ઉપર સાડીમાં સજાવવામાં આવે છે। હવે આપણે જાણીશું તિરુપતિમાં વાળ કાપવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ અને શું છે તેની પાછળની રસપ્રદ કહાની।
દેશનું સૌથી સમૃદ્ધ મંદિર તિરુપતિ બાલાજી સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. આ મંદિરના દર્શન કરવા માટે દેશ વિદેશથી લોકો મોટી સંખ્યામાં આવે છે. અહીંયા ભક્તો પોતાના માથાના વાળનું દાન કરે છે. આવું લગભગ દુનિયાના કોઈ પણ મંદિરમાં થતું નથી. કહેવાય છે કે તિરુપતિ બાલાજીમાં વ્યક્તિ પોતાના વાળનું દાન કરે છે અને ભગવાન તેને 10 ગણું વધારે ધન આપે છે. અહીં વાળ દાન કરવામાં લક્ષ્મીજીની વિશેષ કૃપા રહે છે. ભગવાન વેંકટેશ્વરના આ મંદિરમાં માત્ર પુરુષો જ નહીં પણ મહિલાઓ પણ પોતાના વાળનું દાન કરે છે. મહિલાઓ ધન પ્રાપ્તિ સિવાય અન્ય માન્યતાઓ પણ માને છે. તેમની માન્યતા પૂરી થતાં લાંબા કાળા વાળનું દાન કરે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ તિરુપતિ બાલાજીમાં પોતાના વાળ દાન કરીને જાય છે તે વાળના રૂપમાં બધા પાપ અને બુરાઈઓનો ત્યાગ કરીને જાય છે, જેનાથી ભગવાન તેમના પર હંમેશા પોતાની કૃપા બનાવીને રાખે છે. સામાન્ય રીતે રોજ અહીં 20,000 લોકો પોતાના વાળનું દાન કરે છે, જેના માટે 500થી વધારે વાણંદ પોતાની સેવા આપે છે. તિરુપતિમાં વાળ દાન કરવાથી મા લક્ષ્મીની કૃપા મેળવવા અને તમામ મનોકામના પૂરી કરવા પાછળ એક પૌરાણિક કથા છુપાયેલી છે. પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં ભગવાન બાલાજીના વિગ્રહ પર કીડીઓએ પહાડ બનાવ્યો હતો. તે પહાડ પર રોજ એક ગાય આવતી અને ગાય દૂધ આપીને જતી રહેતી હતી. તેનાથી ગાયનો માલિક નારાજ થઈ ગયો અને કુહાડીથી ગાયને મારી નાખી. આ હુમલા દરમિયાન બાલાજીના માથા પર ઈર્જા પહોંચી, સાથે જ તેમના માથાના બધા વાળ ખરી ગયા. ત્યારે તેમની માતા નીલાદેવીએ પોતાના વાળ કાપીને બાલાજીના માથા પર લગાવી દીધા. આવું કરતા જ ભગવાનના માથાની ઈર્જા એકદમ સરખી થઈ ગઈ. ત્યારે પ્રસન્ન થઈને ભગવાન નારાયણે કહ્યું કે વાળ શરીરની સુંદરતામાં વધારો કરે છે અને તમે મારા માટે તેનો જ ત્યાગ કરી દીધો. એટલા માટે આજથી જે પણ મારા માટે પોતાના વાળનો ત્યાગ કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે. ત્યારથી ભક્તો બાલાજી મંદિરમાં પોતાના વાળનું દાન કરે છે. આજે પણ તિરુપતિ બાલાજી મંદિરની પાસે એક પહાડને નીલાદરી હિલ્સ કહેવામાં આવે છે અને તેની પાસે જ મા નીલાદેવીનું મંદિર પણ છે. તો મિત્રો, આ હતી તિરુપતિ બાલાજીની 7 એવી રહસ્યમય વાતો જે તમને ખબર નહીં હોય. અને તિરુપતિ બાલાજીમાં વાળ શા માટે કાપવામાં આવે છે અને તેને પાછળની શું છે સ્ટોરી, તેના વિશે આજે આપણે વાત કરી. તમારું આ વિશે શું કહેવું છે? તમને સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ મિત્રો.